નમસ્તે મિત્રો, આજે આપણે બનાવીશું ગુજરાતીઓના ફેવરેટ અને ઝટપટ બની જતા મુઠિયા. શું તમને પણ ક્યારે રસોઈ બનાવવામાં કંટાળો આવે છે? તો આ રેસીપી એના માટે જ છે. આ બનાવવા માટે સૌપ્રથમ મરચાં, કોથમીર અને મીઠા લીમડાની પેસ્ટ બનાવી લઈશું. એ પેસ્ટ બની જાય એટલે એક આપણે કૂણી દૂધી લઈને તેને છોલીને આવી રીતે છીણીની મદદથી છીણી લઈશું. દૂધી છીણાઈ જાય પછી આપણે 2 વાટકી ઘઉંનો લોટ અહીંયા આપણે કકરો લેવાનો છે. એમાં 2 મોટા ચમચા તેલ ઉમેરી આપણે એમાં હળદર, સ્વાદ અનુસાર મીઠું, મરચાં, કોથમીર અને લીમડાની પેસ્ટ, 2 ચમચી દળેલી ખાંડ, 1 ચમચી અજમો આવી રીતે મસળીને ઉમેરીશું, 1 ચમચી તલ, 1 ચમચી લાલ મરચું પાવડર. એ બધાને બરાબર મિક્સ કરી લઈશું. એમાં 2 ચમચી દહીં નાખીને આપણે સરસ લોટ બાંધી લઈશું. લોટમાં પાણી ઉમેરવાની જરૂર નથી, કેમ કે દૂધીમાં એનું પાણી હોય જ છે. અને લોટ બંધાઈ જાય તો એમાં મોઈન ઉમેરી લોટને બરાબર મસળી લઈશું. એને આવી રીતે ઓવેલ શેપ આપીને મુઠિયા બનાવી લઈશું. પછી એક તપેલામાં પાણી મૂકી, સ્ટેન્ડ મૂકી, એમાં કાણાવાળું ઢાંકણ મૂકી એના ઉપર બધા મુઠિયા આવી રીતે ગોઠવી લેવા. તમારા જોડે મુઠિયાનું સ્ટીમર ના હોય તો તમે આવી રીતે પણ મુઠિયા બનાવી શકો છો. ગેસ પર ઢાંકણ ઢાંકીને મુઠિયાને 25 મિનિટ માટે ચડવા દઈશું. મુઠિયા ચડી જાય એટલે એમાંથી એક મુઠિયું થાળીમાં લઈને એને કાપીને જોઈ લઈશું કે મુઠિયું બરાબર અંદરથી ચડી ગયું છે કે નહીં. હવે આપણે બધા મુઠિયાને થાળીમાં નીકાળી અને એને ઠંડા થવા દઈશું. પછી આપણે મુઠિયાને આવી રીતે સમારી લઈશું. બધા મુઠિયા સમારાઈ જાય અને તમે અહીંયા જોઈ શકો છો કે આપણા મુઠિયા જાળીદાર અને સોફ્ટ બન્યા છે. પછી એને વઘારવા માટે આપણે એક તાસનામાં તેલ લઈશું. તેલનું પ્રમાણ આપણે અહીંયા થોડું વધારે રાખીશું. તેલ ગરમ થાય એટલે એમાં રાઈનો વઘાર કરીને એમાં તલ અને મીઠો લીમડો ઉમેરી પછી આપણા કાપેલા મુઠિયા ઉમેરી લઈશું અને એને બરાબર હલાવી લઈશું. અને પછી એને ગાર્નિશ કરવા માટે એમાં કોથમીર ઉમેરી લઈશું. અને તૈયાર છે આપણા ગરમા ગરમ મુઠિયા. અને તમે આને ચા, દહીં, કેચઅપ સાથે ખાઈ શકો છો. તમે શેની જોડે ખાઓ છો એ મને કમેન્ટમાં જરૂર જણાવજો. વધુ આવી અવનવી રેસીપી માટે ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વિડીયોમાં નવી રેસીપી સાથે. આવજો.